તો ભારે વરસાદના કારણે રાજ્યના 492 રોડ બંધ થયા છે। સતત જે વરસાદ રાજ્યભરમાં પડી રહ્યો છે, 2 નેશનલ હાઈવે 7 સ્ટેટ હાઈવે પરના વાહન વ્યવહાર બંધ થયા છે। પંચાયત હસ્તકના 469 અને અન્ય 14 રસ્તા પર પણ વાહન વ્યવહાર બંધ થયો છે। તો સૌથી વધુ વલસાડના 167 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ થયો છે। નવસારીના 121 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ થયો છે। સુરતના 74 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ થયો છે। તો તાપીના 38 રસ્તા પર વાહન વ્યવહાર બંધ થયો છે। અમરેલીની વાત કરીએ તો અમરેલીના 30 રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। પોરબંદરના 11 રસ્તા બંધ થયા છે। સતત જે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। અમુક જિલ્લાઓમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ વરસી ગયો છે, ત્યારે રાજ્યભરના 492 રોડ રસ્તા બંધ થયા છે। 2 નેશનલ હાઈવે પણ બંધ થયા છે, જ્યારે 7 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 469 રસ્તાઓ બંધ થયા છે। અન્ય 14 રસ્તા પર પણ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। તો કેટલાક રસ્તાઓ પર જળના જમાવડાના કારણે તો કેટલાક રસ્તાઓ પર ગાબડા પડી ગયા છે, હાઈવે ખોટકાયા છે, તેના કારણે પણ રસ્તા બંધ કરવાની ફરજ પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી વધુ વલસાડના જે 167 રસ્તાઓ છે તેની ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે। નવસારીમાં 121, સુરતના 74 અને તાપીના 38 રસ્તા બંધ કરાયા છે। અમરેલીના 30 અને પોરબંદરના 11 રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો જૂનાગઢના 10 રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરાયો છે। ડાંગના 29 રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે। જળભરાવ અને રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। મોટાભાગના રસ્તા વલસાડના બંધ થયા છે। 167 રસ્તા પ્રભાવિત થયા છે। કેટલાક વિસ્તારોમાં જળનો જમાવડો છે, તો બીજી તરફ કેટલાક રસ્તાઓ પર રોડ તૂટી ગયા છે। તેને જોતા આ રસ્તાઓ બંધ કરવાની અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। નવસારીમાં 121, સુરતમાં 74 રસ્તાઓ બંધ થયા છે। તાપીના 38, અમરેલીના 30 રસ્તાઓ બંધ થયા છે। તો પોરબંદરના 11 અને જૂનાગઢના 10 રસ્તાઓ વાહન વ્યવહાર માટે પ્રભાવિત થયા છે। ડાંગની વાત કરીએ, ડાંગના 29 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। રાજ્યભરના રસ્તાઓની જો વાત કરીએ તો 492 રોડ બંધ થયા છે। 2 નેશનલ હાઈવે 7 સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે।